નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે, જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો. વિડીયોને અધૂરો જોવાની ભૂલ ના કરતા. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, શનિવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુઃખ દર્દને દૂર કરી દેશે. તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે, જેવા કે શનિ દોષ, વાસ્તુ દોષ, રાહુ દોષ તેમજ ગરીબી અને દરિદ્રા છે, એ સમાપ્ત કરી દેશે. આથી મિત્રો, તમે શનિવારના દિવસે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખોલી જશે. તો મિત્રો, તમે હનુમાન દાદાને સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય તમને એનું ફળ આપે છે. આથી મિત્રો, શનિવારની રાત્રે જો તમે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે. તેમજ ખુશીઓથી આ તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો. તેમજ અંતમાં શનિવારના દિવસે કરાતા ઉપાયો વિશે જાણીશું કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા અને હનુમાન દાદાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી તથા જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો. તો મિત્રો, હનુમાનજી એટલે કષ્ટોના હરનાર દેવ મનાય છે. હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાં એક છે. હનુમાનજી જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી જ રહે છે. કહે છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય છે તેનું કોઈ ક્યારે કંઈ બગાડી શકતું નથી. 10 દિશાઓ અને 4 યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે. અને મિત્રો, આ શનિવારના દિવસનું મહત્વ બહુ જ હોય છે. અને મિત્રો, જો તમે શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના જો સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીઓથી તમને છુટકારો આપે છે. તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, અને મિત્રો આ ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તો આ બધી જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું. તો આવો મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, શનિવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાય કરતા હશો, પણ તમે શનિવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. ઘણા લોકો છે કે જેને શનિવારના દિવસે 2 દીવાનો આ ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે. તો મિત્રો, જો તમે પણ આ ઉપાય શનિવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તો મિત્રો, આ ઉપાયને કરવા માટે તમારે પહેલાં આ ઉપાયને સમજવો વધુ આવશ્યક માનવામાં આવે છે. અને મિત્રો, આ ઉપાયને કરવા પછી તમારે ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય કે તમે તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે, તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે કે જેવી રીતે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે. અને મિત્રો, બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે. પણ મિત્રો, તમારે શનિવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષોને પણ જાણવાની જરૂર નથી. તો મિત્રો, શનિવારના દિવસે જો તમે આ 2 દીવાવાળા ઉપાયને કરી લેશો તો તમારી મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આવો આપણે જાણીએ
કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે. તો મિત્રો સૌપ્રથમ આપણે સમજીએ કે આ 2 દીવાવાળા ઉપાયને કોને કોને કરવાનો છે. તો મિત્રો આ 2 દીવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે. તો મિત્રો આ ઉપાય છે એ પોતાની મનોકામનાની પૂર્તિ માટે શનિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે. તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે એને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે. અથવા તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય તો મિત્રો તમે શનિવારના દિવસે આ 2 દીવાવાળો ઉપાય કરી શકો છો. તો મિત્રો તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાયને કરી શકો છો. તો આ ઉપાય એ જ વ્યક્તિ કરી શકે છે કે જે વ્યક્તિ પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે એ હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવી હોય. તેમજ મિત્રો ઘરની માતા અથવા તો બહેનો જે કાર્ય જે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માગતી હોય તો મિત્રો એ લોકો પણ આ 2 દીવાવાળો ઉપાય કરી શકે છે. કારણ કે મિત્રો માતાઓ અથવા તો બહેનો જે હોય છે એ ઘરની લક્ષ્મી હોય છે. અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો તેનો નાનો માણસ હોય અથવા તો મોટો માણસ હોય પણ આ ઉપાયને કરી શકે છે. જે પણ વ્યક્તિ આ 2 દીવાવાળો ઉપાય શનિવારના દિવસે સમજમાં આવી ગયો હોય તો તેનો બેડો પાર થઈ જશે. કારણ કે મિત્રો શનિવારના દિવસે હનુમાન દાદા છે એ બહુ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે આ 2 દીવાવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે. તો મિત્રો શનિવારના દિવસે તમે આ ઉપાયને સવારના સમયે કરી શકો છો. પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે આ ઉપાય બપોર પછી પણ કરી શકો છો. એટલે કે મિત્રો તમે આ ઉપાયને પ્રદોષકાળમાં પણ કરી શકો છો. મિત્રો પ્રદોષકાળનો સમયગાળો છે એ 6 થી 7 વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે. આથી આ સમય પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય છે. તો તે લોકો 6 થી 7ના સાંજના સમયગાળામાં આ ઉપાય ન કરી શકે તો તે 8 વાગ્યા સુધીમાં આ ઉપાયને કરી શકે છે. કારણ કે મિત્રો શનિવારનો દિવસ છે એ બહુ જ શુભ હોય છે. તો મિત્રો જો તમારા જીવનમાં બહુ જ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ ઝઘડા થતા હોય અથવા તો પરિવારમાં કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ન ચાલતો હોય તો મિત્રો શનિવારનો દિવસ એ છે એમાં આ તમે ઉપાય કરી તમારી બધી ધનને લગતી સમસ્યા દૂર કરી શકો છો. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ જ કરતા હોવ છો પણ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી. તો મિત્રો તમે આ ઉપાયને કરી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરી શકો છો. તો મિત્રો આવો આપણે શનિવારના 2 દીવાના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે 2 દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે. તો મિત્રો આ એક હળદરવાળો દીવો તમે શનિવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દીવાવાળો ઉપાય છે એ અમે તમને બહુ જ ધનવાન બનાવી દેશે. મિત્રો આજનો વિડીયો છે એ શનિવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે. આથી મિત્રો આ લવિંગ અને હળદરને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો તમે જો શનિવારના દિવસે આ ઉપાય કરો છો તો હનુમાન દાદાની સાથે શનિદેવની પણ તમને કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો તમારે શનિવારના દિવસે 1 ચપટી હળદર લેવાની છે અને 1 માટીનો દીવો લેવાનો છે. તેની સાથે જ 2 લવિંગ લેવાના છે. તેની સાથે જ 1 વાટ લેવાની છે. તેની સાથે જ મિત્રો તમે માટીના દીવામાં સરસવનું તેલ, હળદર તેમજ
બે લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે. મિત્રો, આ 3 વસ્તુ છે એ તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ હળદર અને 2 લવિંગ નાખી હનુમાન દાદાના મંદિરે આવા 2 દીવા પ્રગટાવી દેવાના છે. અને જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તો તમારે તમારી જે પણ મનોકામના હોય છે તેનું તમારે સ્મરણ કરવાનું છે. અને મિત્રો, શનિવારના દિવસે જો તમે આ 2 દીવાવાળો ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય તમારી મનોકામના છે એ હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે. કારણ કે મિત્રો, શનિવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષી કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર સમસત્વું મનોકામનાની પૂર્તિ થાય છે. તો મિત્રો, તમે આ ઉપાય સિવાય તમે હનુમાન દાદાને લગતા વિશેષ ઉપાય પણ બીજા શનિવારના દિવસે પણ તમે કરી શકો છો. તો મિત્રો, આપણે એ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, કળિયુગમાં આ એક હનુમાનજી એક જ એવા દેવતા છે કે જે પોતાના ભક્તની મનોકામના છે એ થોડી જ વારમાં પૂરી કરી દે છે. આથી જો મિત્રો તમે હનુમાન દાદાને અનુલક્ષી ને અમુક એવા ઉપાય કરો છો અને જો તે તમારી ઉપર પ્રસન્ન થઈ જાય છે તો તમે અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો. જો મિત્રો તમને શનિ દોષ અથવા તો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો મિત્રો તમે શનિવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ પણ અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તો મિત્રો, શનિવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચઢાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ, જે પણ મુશ્કેલીઓ, એનાથી તમે મુક્તિ પામી શકો છો. તો મિત્રો, શનિવારના દિવસે શનિદેવ તેમજ હનુમાન દાદાને એકસાથે પ્રસન્ન કરવા માટે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર તેમજ ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલો અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો, શનિવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધા છે એ દૂર થઈ જાય છે. અને મિત્રો, તમને ધન સંબંધિત જે પણ સમસ્યા છે એમાં પણ તમને રાહત મળશે. મિત્રો, શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, પીપળાના વૃક્ષની પૂજા આજે શનિવારના દિવસે કરવાથી બધા જ પ્રકારના દોષ તે દૂર થઈ જાય છે. મિત્રો, શનિવારના દિવસે તમારે શું કરવાનું છે? તો મિત્રો, તમારે પીપળાના પાન લેવાના છે અને આ પાન છે એ આખા હોવા જોઈએ પણ તૂટેલા ન હોવા જોઈએ. આથી મિત્રો, આ બધા જ પીપળાના પાન તમારે સ્વસ્થ પાણીથી સાફ કરી હનુમાન દાદાના મંદિરે લઈને જવાના છે. અને મિત્રો, આ બધા જ પીપળાના પાંદડા ઉપર તમારે આ ચંદનથી જય શ્રી રામ લખવાનું છે અને આ પીપળાના પાનથી માળા બનાવીને અર્પણ કરવાની છે. તેમજ મિત્રો, શનિવારના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે આ દીવો પ્રગટાવવાનો છે. અને મિત્રો, જો આ દીવો માટીનો હોય તો તે બહુ શુભ. તેની સાથે જ મિત્રો, દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ ઉપાયને કરવાથી મિત્રો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તેમજ હનુમાન દાદા બંનેની કૃપા એકસાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે. તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળને પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, શ્રી રામનું નામ કહે કે પવન પુત્રને સૌથી વધુ પસંદ જો કોઈ હોય તો તે સ્વયં શ્રી રામચંદ્રજીનું નામ છે. એટલે શક્ય હોય તો નિત્ય જ શ્રી રામના નામનો વિધિ વિધત વખત જાપ કરવો. તેનાથી શ્રી રામ અને હનુમાનજી બંનેની કૃપા પ્રાપ્તિ થશે.
તેમજ મિત્રો સુંદરકાંડની જેમ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે. આ પાઠ નિયમોનુસાર થાય તો તે ખૂબ જ જરૂરી છે. જ્યાં કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા અને બજરંગ બાણનો પાઠ કરવાથી પવન સૂત અચૂક ભક્તની વહારે આવતા હોવાની માન્યતા છે. તેમજ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા સૌથી સરળ અને વિધિ એટલે હનુમાન ચાલીસા. ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા હોય છે. પણ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને કરવું જોઈએ. તેમજ મિત્રો શનિવારે હનુમાનજીની પ્રતિમા સામે વાટનો દીવો પ્રગટાવવાનો મહિમા છે. કહે છે કે ચમેલીના તેલની વાટનો દીવો પ્રગટાવવાથી પવનસૂત વિશેષ પ્રસન્ન થાય છે. તેમજ વ્રતનો મહિમા ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેતા જ હોય છે. પણ મંગળવાર અને શનિવારની હનુમાનજીની પૂજા વિશેષ ફળદાયી મનાય છે. કહે છે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટો પણ ટળી જાય છે. તેમજ મિત્રો શનિવારે પાનનું બીડું અર્પણ કરજો. કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની જવાબદારી પોતાના પર લેવી. જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું હોય કે કોઈ કાર્ય એવું જે કાર્ય કરવું તમારી શક્તિની બહારની વાત હોય તો તમે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો. તેના માટે મંગળવાર કે શનિવારના દિવસે કોઈ મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો અને આવી પડેલ સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો. માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે, એટલે કે તમને સમસ્યાથી મુક્ત કરી દેશે. તેમજ મિત્રો શનિવારે ગોળ ચણાનો પ્રસાદ મોટા ભાગે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ મંગળનો ઉપાય છે એ તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમે કોઈ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોય તો અથવા બીજા કોઈ કારણોસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ. દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જવાની માન્યતા છે. તેમજ મિત્રો નિયમોનું પાલન હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી વધુ મહત્વ છે. નિયમ પાલન પવનસૂતની કૃપા ઈચ્છતા હો તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહારીથી દૂર રહેજો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો. કહે છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની મનોકામના પૂર્ણ કરશે. તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રી રામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ. માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને મજબૂતાઈ થાય છે. ઘરના કોઈ પણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશી નહીં શકે. મિત્રો જેવું કે બધા જ જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવજો. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને સિંદૂર લગાવીને એને નાડાછડી બાંધીને નાળિયેર અર્પિત કરો છો તો તેનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પરેશાન નહીં કરી શકે. આ ઉપાય ઓછામાં ઓછા મંગળવાર સુધી જરૂર કરજો. જો આ નાળિયેર અને લાલ કપડાં અને રાઈમાં લપેટી ઘરના દરવાજા પર બાંધી દેશો તો જાદુ અને તંત્ર મંત્રથી પણ તમારા ઘરની રક્ષા થશે. તેમજ મિત્રો જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય છે તો શનિવારે આ ઉપાય કરવો. તેના માટે શનિવારની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને
ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો. ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા રહેજો. ત્યાર પછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો. આ લોઢામાંથી એક વીંટી બનાવીને શનિવારના દિવસે મધ્ય આંગળીમાં પહેરી લેજો. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારનો આ ઉપાય પણ ચમત્કારી છે. શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું, તેમાં ₹1નો સિક્કો, કાળા અડદ, લોઢાની એક ખીલી મૂકી પોટલી બનાવી લેવી. આ પોટલીને સમીના ઝાડના થડમાં બાંધી દેવી. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.